ચલો વિદ્યાર્થી મિત્રો બધાને જય સ્વામિનારાયણ. બરાબર, હવે આપણે આગળ જઈએ થોડા. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આ પોઈન્ટ અગત્યનો છે, યાદ રાખવાનો છે. આપણે પ્રશ્નના સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત સ્થિતિમાન સાથેનો સંબંધ સમજાવો. આ પ્રશ્ન છે. બરાબર, તો જો વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત સ્થિતિમાન સાથેનો સંબંધ સમજવા માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરીએ. આગળ પણ આપણે જોઈ ગયા છીએ કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેની વૈકલ્પિક સંકલ્પના એટલે વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ હશે. આપણે સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે સમજીએ. તેના માટે જુઓ, આપણે બે સમસ્થિતિમાન એકબીજાની નજીક હોય તો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ સમજીએ, આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આવા બે સમસ્થિતિમાન પૃષ્ઠને એકબીજાની નજીક એકબીજાને સમાંતર આપણે રાખીએ. તો જો આપણે દર્શાવું છું, તો જો ધારો કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ નામ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ એક આ. બરાબર, એવી રીતે ધારો કે આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બીજો સમસ્થિતિમાન પૃષ્ઠ. એને આપણે આ પૃષ્ઠને આપણે પહેલું પૃષ્ઠ કહીએ, એટલે પૃષ્ઠ A, અને આને બીજું પૃષ્ઠ કહીએ એટલે B. એટલે પૃષ્ઠ આખું આમ છે, એટલે આખી અક્ષ સપાટી છે, પૃષ્ઠ A ની સપાટી કહેવાય. બરાબર, અને પૃષ્ઠ B ની સપાટી કહેવાય. ધારો કે આ પૃષ્ઠ A નું વિદ્યુત સ્થિતિમાન V A બરાબર V છે. હવે બીજું જે પૃષ્ઠ છે એનું સ્થિતિમાન ધારો કે VB બરાબર આ V પ્લસ ડેલ્ટા V, V પ્લસ ડેલ્ટા V છે. જ્યાં ડેલ્ટા V, જ્યાં આ ડેલ્ટા V, આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો જે આપણે રાખેલા છે, આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને આ દિશામાં મળે છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ A થી પૃષ્ઠ B તરફની દિશામાં છે. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ ડેલ્ટા V એ બે પૃષ્ઠો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એનો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે આ પૃષ્ઠ A પરનું આ બિંદુ, બરાબર, અને આપણે કહીએ આ પૃષ્ઠ A છે એના પરનું બિંદુ A, આ પૃષ્ઠ B આપણું. હવે પૃષ્ઠ B ઉપર ધારો કે કોઈ બિંદુ છે આ P બિંદુ. હવે પૃષ્ઠ B ના P બિંદુથી પૃષ્ઠ A ની સપાટી પરના A બિંદુ સુધીનું લંબ અંતર ધારો કે ડેલ્ટા L છે. ડેલ્ટા L એટલે પૃષ્ઠ B ના P બિંદુથી પૃષ્ઠ A ના A બિંદુ વચ્ચેનું લંબ અંતર છે, ડેલ્ટા L. હવે ધારો કે આપણે એકમ ધન વિદ્યુતભારને એટલે કે પરીક્ષણ વિદ્યુતભારને આ પૃષ્ઠ B ની સપાટી પરના P બિંદુથી પૃષ્ઠ A ની સપાટી પરના A બિંદુ સુધી લંબ રૂપે આપણે લાવવો છે. તો આમ વિદ્યુતભારને લાવવા માટે આપણે કાર્ય કરવું પડશે. બરાબર, આ કાર્ય આપણે આ પ્રમાણે લખી શકાય. આ કાર્ય એટલે આ બે પૃષ્ઠો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કેમ કે આગળ આપણે ભણી ગયા છે કે વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય તે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. બરાબર, અહીંયા આ એક બિંદુ P ત્યાંથી આપણે બીજા બિંદુ B સુધી વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે એની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે ક્યાંથી ક્યાં સુધી લીધી છે? P થી A, એટલે છેલ્લું જે બિંદુ હોય એ આપણે પહેલા લખાય VA VP, VA VP. VP એટલે B પૃષ્ઠ B છે એના પર સ્થિતિમાન છે, એટલે VB તો કઈ ચાલે. સો VB અથવા VP જે લખીએ તો આ E.dl એ સૂત્ર પ્રમાણે આ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત સ્થિતિમાન અદિશ છે એટલે આપણે સામે પણ આપણે અદિશના સ્વરૂપમાં લખવું પડે. તો ઇન્ટુ ડેલ્ટા L આ કાર્ય આપણે મળ્યું. આ તો ખબર છે ને બધાને એકમ વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુતબળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. એટલે બળ જ છે, બળ ગુણ્યા સમાંતર. અને એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે લઈએ છીએ. તો ચાલો હવે આને આપણે લખીએ કે
સદિશની માનાંકમાં લખવું હોય તો તીર વગર લખાય E ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ VA. VA બરાબર કેટલા છે? V માઈનસ VB. VB બરાબર કેટલા છે? V માઈનસ V પ્લસ ડેલ્ટા V. તો આના કન લખીએ કે V માઈનસ V માઈનસ ડેલ્ટા V. તો આમાં આપણને સૂત્ર મળ્યું E ડેલ્ટા L. આ VB કેન્સલ થઈ જશે. આના પછી આપણે લખીએ કે વિદ્યુત સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ આ માઈનસ ડેલ્ટા V अपॉन डेल्टा L. आज सूत्र આપણને મળ્યું કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે આ સમીકરણમાં જુઓ ડેલ્ટા V अपॉन ડેલ્ટા L ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘણી વખત એને ટૂંકમાં એટલું સ્થિતિમાન પ્રચલન પણ કરવામાં આવે છે. સ્થિતિમાન પ્રચલન છે એનો એકમ આ સૂત્ર પરથી જો ઉપર વિદ્યુત સ્થિતિમાન છે તેનો એકમ વોલ્ટ, છેદમાં અંતર છે અંતરનો એકમ મીટર. આના પરથી સ્થિતિમાન પ્રચલનનું પારિમાણિક સૂત્ર ડેલ્ટા V પર ડેલ્ટા L નું ઉપર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણ આપણને ખબર છે m1 L2 p raised to -3 અને a raised to -1 છેદમાં શું આવશે? L1 આવશે. એટલે આપણને સ્થિતિમાન પ્રચલનનું પરિમાણ મળે m1 L1 p - 3 a - 1. આપણે યાદ રાખીશું. બરાબર? તો સૂત્ર પરથી જો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે આપણને? સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વિદ્યુત સ્થિતિમાન જે પ્રચલન છે તો વિદ્યુત સ્થિતિમાનના પ્રચલનના ઋણ મૂલ્ય બરાબર આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે આપણે આમ કહી શકીએ સમસ્થિતિમાન પૃષ્ઠ ને લંબ સ્થિતિમાન પ્રચલન ના સ્થિતિમાન પ્રચલનના ઋણ મૂલ્ય જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. એ ટૂંકમાં કહીએ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ આપણે સ્થિતિમાન પ્રચલન જેટલું હોય. તો આના પરથી આપણે બે મુદ્દાઓ નોંધી શકીએ. નંબર 1 જાણજો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો આ ઋણ દિશાની ઘટાડો દર્શાવે છે. તો જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ ઝડપથી ઘટતું હોય જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટતું હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર હોય એવું કહેવાય. બરાબર? એક મુદ્દો પરિવાર જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થતો હોય એવી દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો એ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા છે અથવા એવી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. નંબર 2 બીજો મુદ્દો. હવે વિદ્યુત ક્ષેત્ર અથવા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની દિશા તો આપણે કીધી. એનું મૂલ્ય કેટલું હોય તો આ સૂત્ર પરથી બરાબર વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને લંબ એકમ અંતર દીઠ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ હતા એને લંબ રૂપે આપણે એક બિંદુથી બીજા બિંદુએ વિદ્યુતભાર લઈ ગયા. બરાબર? તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ અંતર ડેલ્ટા બરાબર 1 એકમ લઈએ તો એકમ અંતરે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એટલું આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. ચલો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ અંતરે બરાબર એકમ અંતર દીઠ સ્થિતિમાનના તફાવત જેટલું સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. એટલે તેનું મૂલ્ય કેટલું હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ અંતરે સ્થિતિમાનના તફાવત જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું હોય છે. તો આ કયો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધ વિશેની સમજૂતી. હવે આપણે થોડુંક આગળ જઈએ તો વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા હવે તંત્ર એટલે એક ટકા વધારે વિદ્યુતભારોનું તંત્ર હોય. એકલ દોકા વિદ્યુતભારની જગ્યાએ બરાબર 1% વધારે વિદ્યુતભાર એક કરતા એટલે 2 વિદ્યુતભાર હોય, 3 વિદ્યુતભાર હોય, 4 વિદ્યુતભાર હોય, વ્યાપક અર્થમાં એર વિદ્યુતભારનું તંત્ર હોય. તેની સ્થિતિ ઊર્જાઓ આપણે સમજવાની છે. તો શરૂઆત આપણે કરીએ બે જ વિદ્યુતભારના તંત્રથી. પહેલા આપણે બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા મેળવીશું.
પછી 3 વિદ્યુતભારનું તંત્ર હોય એટલે સ્થિતિ ઊર્જા મેળવીશું। પછી એના પરથી વ્યાપક n જેટલા વિદ્યુતભારના તંત્ર માટે નિશ્ચિત સ્થિતિ ઊર્જા આપણે મેળવીશું। તો પહેલા શરૂઆત કરીએ આપણે બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા। તો જો આ પરીક્ષણ માટે અગત્યનું છે Q1 અને Q2, Q1 અને Q2 બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવો। બરાબર, ચલો આ બે વિદ્યુતભારના તંત્રની આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવવી છે। તો ચલો સૌપ્રથમ આપણે બે વિદ્યુતભારનું તંત્ર બનાવવું હોય તો પહેલા આપણે અનંત અંતરે આ બંને વિદ્યુતભારો રહેલા છે એવું ધારીએ। આ બંને વિદ્યુતભારો બરાબર તો ઉગમ બિંદુ છે એનાથી કેવા છે અનંત અંતરે અને એકબીજાથી પણ અનંત અંતરે છે એ આપણે ધારણા કરીએ। તો આ બે વિદ્યુતભારો અનંત અંતરે રહેલા છે તો અનંત અંતરે રહેલા વિદ્યુતભારોમાંથી બરાબર પહેલા આપણે એક વિદ્યુતભારને કોઈ બિંદુ આગળ લાવીશું, ત્યાર પછી બીજા વિદ્યુતભારને કોઈ બીજા એક બિંદુ આગળ લાવીશું અને એ માટે આપણે શું કરવું પડશે કાર્ય। તો કાર્ય જેટલી ઊર્જા એ વિદ્યુતભારના સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે તો આ દરેક વિદ્યુતભારને અનંત અંતરથી ક્ષેત્રમાં લાવવા માટે કરવું જે કાર્ય છે એ કાર્ય એટલે આ વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાશે। બરાબર, તો જો ધારો કે આપણે બે વિદ્યુતભાર છે આ Q1 અને Q2 એ આપણે યામક્ષના ઉગમ બિંદુ બરાબર O થી ધારો કે R1 અને R2 જેટલા અંતરે R1 અને R2 જેટલા સ્થાન સુધી ધરાવતા બે બિંદુઓ છે। આ પેલો R1 જેટલો સ્થાન ધરાવતો એક બિંદુ બરાબર એને આપણે કહીએ A, આ R2 જેટલા સ્થાન સુધી ધરાવતું બીજું બિંદુ એને આપણે કહીએ P। તો અનંત અંતરેથી આપણે Q1 અને Q2 વિદ્યુતભારને Q1 વિદ્યુતભારને આપણે એક બિંદુ આગળ લાવવો છે, આ Q2 વિદ્યુતભારને P બિંદુ પાસે લાવવો છે। તેના માટે આપણે કાર્યની ગણતરી કરવી પડશે। તો શરૂઆતમાં ધારો કે Q1 વિદ્યુતભાર છે, Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી અવકાશમાં આવેલા કોઈ બિંદુ એટલે આપણે કહીએ એ બિંદુ પાસે લાવવો છે। અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવવા કરવું પડતું કાર્ય એને આપણે કહીએ W1। તો કાર્ય શૂન્ય થાય કેમ તો વિદ્યુતભાર Q1 ને આપણે અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવીએ છીએ ત્યારે R1 જેટલો સ્થાન સુધી ધરાવતા એ બિંદુ પાસે લાવવામાં આવે છે ત્યારે એને કોઈ પણ પ્રકારના બાહ્ય બળનો એને સામનો કરવો પડતો નથી। એટલે ટૂંકમાં કહીએ તો કોઈ પણ બળની વિરુદ્ધ આપણે વિદ્યુતભારને લાવવો પડતો નથી। એટલે કે કોઈ અવરોધક બળ લાગતું હોય તો એ વિરુદ્ધ દિશામાં એને ગતિ કરાવવા માટે લાવવા માટે આપણે કાર્ય કરવું પડે, પણ અહીંયા તો કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર નથી એટલે આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં, એટલે આપણે કહીએ W1। હવે એક વખત આ વિદ્યુતભાર એ Q1 એ બિંદુ પાસે આવી છે ત્યાર પછી આ Q1 વિદ્યુતભારને કારણે આ Q1 વિદ્યુતભારના લીધે આ P બિંદુ પાસે બરાબર P બિંદુ પાસે નું વિદ્યુત સ્થિતિમાન આપણને હવે મળશે। કેમ કે વિદ્યુતભાર Q1 છે એ એ બિંદુ પાસે આવી ગયો બરાબર। હવે Q1 વિદ્યુતભાર છે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરતો હોય આ Q1 વિદ્યુતભાર, એટલે હવે અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને આ P બિંદુ આગળ લાવવો હોય તો હવે Q1 વિદ્યુતભાર છે એના માટે ક્ષેત્રની વિરુદ્ધ અને બાહ્ય બળ લગાડી અને આપણે લાવી શકીએ। તો પહેલા આપણે Q1 વિદ્યુતભાર વડે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે કહીએ V1। તો V1 આ બંને વિદ્યુતભાર કેવા છે બિંદુવત, અને બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિતિમાનનું સૂત્ર શું KQ/R એનો ઉપયોગ કરીએ આપણે તો KQ1/R। હવે R એટલે આપણે A અને P આ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે આપણે અહીંયા બીજા વિદ્યુતભારને લાવીશું Q2 ને એટલે આ બે વચ્ચેનું અંતર છે એટલે આપણે R12 કહીએ। સો R12 એટલે આપણે લખીએ કાઈ R12। હવે આ Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી Q2 બિંદુ પાસે લાવવો હોય તો એના માટે કરવું પડતું કાર્ય, એટલે આપણે આગળ ભણી ગયા પ્રમાણે
વિદ્યુતભાર ગુણ્યા જે બિંદુએ આપણે વિદ્યુતભારને લાવીએ તે બિંદુ આગળનું સ્થિતિમાન. તો આમ Q2 વિદ્યુતભારને P બિંદુ પાસે એટલે Q1 વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં આવેલું P બિંદુ છે. તો P બિંદુ પાસે લાવવા કરવું પડતું કાર્ય આને કહીએ આપણે W2. તો W2 ઇઝ ઇક્વલ ટુ આપણે વ્યાખ્યા પ્રમાણે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. જે વિદ્યુતભાર આપણે P બિંદુ પાસે લાવીએ એ વિદ્યુતભાર આપણે કોને લાવ્યા છે Q2 વિદ્યુતભારને આ Q2 આવશે. અને જે બિંદુ આપણે વિદ્યુતભારને લાવીએ એ બિંદુ આગળનું સ્થિતિમાન એનો ગુણાકાર. તો ચલો કયા P બિંદુ પાસે કોનું સ્થિતિમાન છે Q1 વિદ્યુતભારનું. એ સ્થિતિમાન આપણે શું કીધું P1 અને આપણે QV1. હવે આપણે V1 ની કિંમત ઉપરથી મૂકી દો. તો V1 ની આપણે કિંમત મૂકીશું તો આપણે સ્થિતિમાન તો આપણને કાર્ય મળશે W2. કાર્ય W2 ઇઝ ઇક્વલ ટુ આ V1 પહેલા લખીએ તો K Q1 એના છેદમાં R12 અને ગુણ્યા Q2. આ K Q1 R છેદમાં R12 લખી પહેલા અને Q2 વડે ગુણી દો તો આ થઈ ગયું આ કાર્ય. બરાબર, આટલું કાર્ય આપણે વિદ્યુતભાર Q2 ને અહીં લાવવા માટે કરવું પડશે. હવે બે વિદ્યુતભાર બરાબર તો અવકાશની અંદર સતત બિંદુએ જમા થઈ ગયા. હવે કરવું પડતું કુલ કાર્ય એટલે W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. એટલે કે બે વિદ્યુતભારનું તંત્ર બનાવવા માટે આપણે કરવું પડતું કુલ કાર્ય એટલે W1 પ્લસ W2. અને આ તો 0 છે એટલે આપણે લખાય K Q1 Q2 upon R12. પણ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે આપણે વિદ્યુતભારને લાવવા માટે જે કંઈ કાર્ય કરીશું એ કાર્ય એટલે કે ઊર્જા બીજી કોઈ રીતે વ્યય થતો નથી. કેમ કે આપણે પ્રવેગરહિત વિદ્યુતભારને અનંતથી લાવ્યા હોઈએ બાહ્ય બળની અસર હેઠળ. બરાબર, એટલે જેટલું કાર્ય કરીએ એ બધી જ કાર્ય જેટલી ઊર્જા આ વિદ્યુતભારની અંદર વિદ્યુત સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એટલે આ કાર્ય છે એને આપણે સ્થિતિ ઊર્જા U વડે દર્શાવી શકાય. આમ બે વિદ્યુતભારો Q1 અને Q2 ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણને મળી U બરાબર K Q1 Q2 upon R12. જ્યાં R12 એટલે Q1 અને Q2 બે વિદ્યુતભાર વચ્ચેનો અંતર છે. હવે અહીંયા આગળ આ બંને વિદ્યુતભારો છે એ સજાતીય હોય કે વિજાતીય હોય. જો બંને વિદ્યુતભારો સજાતીય હોય તો આપણે નંબર 1 બંને વિદ્યુતભારો સજાતીય હોય તો બંનેનો ગુણાકાર આપણે કરીએ Q1 Q2 તો ગ્રેટર ધન 0 મળે. તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય આપણને ધન મળશે. કેવું મળશે? ધન. એટલે બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો આ સૂત્ર પરથી સ્થિતિ ઊર્જા આપણને ધન મળે. તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ધન મળે. નંબર 2 જો બંને વિજાતીય વિદ્યુતભારો હોય બરાબર, વિજાતીય વિદ્યુતભારો એટલે આ બેમાંથી કોઈ એક ધન અને એક ઋણ હોય તો આનો બેનો ગુણાકાર આપણને મળશે Q1 Q2 > 0. તો આપણને સ્થિતિ ઊર્જા છે U એ પણ આપણને કે મળશે ઋણ મળશે. કે મળે ઋણ. કેમ? ધારો કે Q1 ધન અને Q2 ઋણ હોય તો Q2 ના સંજ્ઞા સાથે લખીએ તો ઋણ નિશાની આવે તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ઋણ મળે. બરાબર, હવે બીજું આવા વિદ્યુતભારને આપણે અનંત કોઈ પણ બિંદુ બરાબર અનંતથી જ્યારે ક્ષેત્રમાં લાવવામાં આવે છે ત્યારે એ માત્ર એના સ્થાન ઉપર આધાર રાખશે. એટલે કયા માર્ગે વિદ્યુતભાર Q1 ને Q2 ને આપણે લાવીએ છીએ એના પર આધારિત નથી. તો આ છે આપણે બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે જો ત્રણ વિદ્યુતભારનું તંત્ર હોય તો ત્રણ વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે આ પ્રમાણે લઈ શકાય. તો ધારો કે ત્રણ વિદ્યુતભારનું તંત્ર એટલે Q1 Q2 અને Q3 આ ત્રણ વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવો. બરાબર, તો આપણે અહીંયા કીધું પ્રમાણે Q1 Q2 ને હવે જો આ Q1 Q2 ને ત્રણ વિદ્યુતભારનું તંત્ર છે એને એક સ્થિતિ ઊર્જા મેળવે છે. જેમ આપણે Q1 ને Q2 ના બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા આપણે મેળવીએ પ્રમાણે. બરાબર, પણ એ આપણે આગળના પીરિયડમાં જોઈશું. બરાબર.